जय श्री कृष्ण बोल जाए। जय श्री कृष्ण। सूरत થી ભગવાનભાઈ ચૌહાણ। આજે તારીખ છે 31/5/2025। પહેલી તારીખે આવેલા મવા અને જાત્રામાં જવાનું હતું, જાત્રાની બસ કઈ કેન્સલ થઈ એટલે ત્યાર પછી અમે લોકો એક હાચરતમાં યાત્રા જેને કહેવાય, માનવ માનવને મળતા મળતા એટલે બેનો દીકરીઓને ઘેરે મળતા મળતા અમે લોકો આવ્યા છીએ, સગા સંબંધીને ઘેરે, બધા સાધકોને ઘેરે, બધી જગ્યાએ અમારી શિબિરો હોય છે નોન સ્ટોપ। અને આજે ભાઈ ઉગલવાણથી મગનભાઈ, શું નામ છે તમારું? નામ બોલો। મગનભાઈ ગોહિલ। હા, મગનભાઈ બચ્ચુભાઈ ગોહિલ। ગોહિલ। તમારી અટક? ગોહિલ ગોહિલ અટક તમારી ગોહિલ। તમારો ફોન નંબર બોલો। 99 98 82 99 98 શાંતિથી બોલો। 99 98 34 20 22 ગામ ઉગલવાણ। હા, તમારા ઘરવાળાને તકલીફ, તમને કઈ તકલીફ છે? નહીં, તમને કઈ તકલીફ નથી? તમારા ઘરવાળાને તકલીફ, શું તકલીફ છે? એને વાની છે, વાની તકલીફ છે। વજન કેટલું છે? 32 કિલો। 32 કિલો વજન છે। 32 કિલો વજન છે। ઉંમર કેટલી છે? 54 55। 54 વર્ષની ઉંમર છે। 34 કિલો વજન છે એટલે બહુ ઓછું વજન ગણાય। એટલે હવે આ કુદરતી સિસ્ટમ જે કરશો તમે તો એનાથી શું થશે કે શરીરમાંથી બધો કચરો નીકળી જશે, મળ બધો નીકળી જશે, આંતરડાની સફાઈ થઈ જશે। અને આંતરડાની સફાઈ થઈ જશે એટલે એના જે શરીરમાં રોગ છે નીકળશે એટલે એનું વજન પણ વધશે। એટલે વજન થોડુંક વધે તો સારું, બરાબર છે? એટલે આ સિસ્ટમ જે છે તે લોકોને ફ્રીમાં આપે છે, કોઈ જાતનો ચાર્જ નથી, કોઈ જાતની ફી નથી, માનવ સેવા છે। અને માનવ સેવા કરતા કરતા આજે અમારે 30 દિવસ થઈ ગયા। એટલે બધાને મળતા મળતા, માર્ગદર્શન આપતા આપતા, તમારું કયું ગામ છે ભાઈ? વિઠ્ઠલપુર। તમને તકલીફ છે ને? શું તકલીફ છે? હા, અહીંયા બાપાના દર્શન કરવા આવ્યા છો ને? આજે બગદાણા ધામમાં અમે લોકો આવ્યા છીએ દર્શન કરવા, અને આ બધા ભાઈઓ જે છે એ દર્શન કરવા આવ્યા છે। તો મગનભાઈ અમને ખાસ મળવા આવ્યા કે આ તકલીફ છે બધી, તો આ ભાઈ પણ દર્શનાર્થી છે। શું નામ છે તમારું? અરવિંદભાઈ ઝવેરભાઈ ચિત્રોડા। તમને શું તકલીફ છે? ઢાંકણીની તકલીફ છે। ઓપરેશન કરવાનું કીધું ડોક્ટરે? દવા લો ત્યાંથી સારું થાય, 2.5-3 મહિને થી, બરાબર છે? એટલે રોગ જરા जिसका पेट सफा इसका रोग दफा। રોગ બધા ક્યાં છે? અહીંયા આંતરડા, ઠેઠ લઈ લેજો। રોગ બધા છે આંતરડામાં છે। તમારું ખાધેલું બધું જો બહાર નીકળી જાય, પાચન પૂરેપૂરું થઈ બહાર નીકળી જાય, કોઈ રોગ જ નથી। ગાયને, ભેંસને, હાથીને, કૂતરાને, સિંહને કોઈને રોગ નથી, કારણ કે હું ખાય છે કુદરતી વસ્તુ ખાય છે। શું ખાય? કુદરતી વસ્તુ ખાય છે એટલે કુદરતી નીકળે। આપણે શું કહીએ? કુદરતી હાસ્તે। શું બોલીએ છીએ? ક્યાં ગયા ભાઈ ડબલું લઈને? આપણે શું બોલીએ છીએ? કુદરતી હાસ્તે એટલે કુદરતી છે। એટલે આપણે અકુદરતી ખાઈએ। કેવું ભોજન ખાઈએ છીએ? અકુદરતી ભોજન ખાઈએ છીએ એટલે શરીરમાંથી નીકળતું નથી, અને શરીરમાંથી નથી નીકળતું એટલે આના બધા રોગ છે। એટલે શરીરમાં બધું રિવર્સ મારે। ગાડીનું સાયલેન્સર છે, આમાં તમે કઈ આડો ભૂંગળામાં ભરાવી ગયો અને એ પછી આખા શરીરમાં જે આખા ગાડીમાં જે રિવર્સ મારે એમાં આખા શરીર રિવર્સ મારે। એટલે રોગ બધા હશે। जिसका पेट सफा इसका रोग दफा। એટલે તમામ પ્રકારના શરીરમાંથી રોગ નીકળી જશે, શરીર તંદુરસ્ત, મસ્ત અને આનંદમાં થઈ જશે। ખાલી શરીર રિપેરિંગ નથી કરવાનું, અંતરાત્માને સાફ કરવાનો છે। તમારો અંતરાત્મા જો સાફ થઈ જશે તો બ્રહ્મ શું છે, વિશ્વ શું છે, ભગવાને આ સૃષ્ટિ મને શું કામ મોકલ્યો અને મારે શું કરીને ભગવાન પાસે જવાનું છે, આ પણ ખ્યાલ આવશે। એટલે જે દુનિયામાં માણસો જન્મ્યા છે એના બધાએ મરવાનું છે, અને મર્યા પછી ક્યાં જવાનું કોઈને ખબર નથી। આપણો જન્મ નહોતો થયો તે પહેલા આપણે ક્યાં હતા આપણને ખબર નથી, પણ હવે જન્મ અને મૃત્યુ આ બેની વચ્ચેનો એવો ગાળો છે કે ભગવાને આપણને અહીંયા સ્વર્ગનું નિર્માણ કરીને મોકલ્યા છે। માણસ આનંદમાં રહે, માણસ મજામાં રહે, માણસ ભક્તિ કરે, અને ભક્તિ કર્યા પછી પ્રભુ સુધી પહોંચે એના માટે આપણને ભગવાને બધી ખાવાની, પીવાની, રહેવાની બધી ફૂલ વ્યવસ્થા કરી દીધી। શરીર આપ્યું, શરીર આપ્યા પછી આપણી ભોજનની વ્યવસ્થા કરી, ભોજન આપણે ખાધા પછી આપણી પાચનની વ્યવસ્થા ભગવાને કરી, બધી બાજુ છે લઈ જશે। એટલે આપણા તમામ પ્રકારનો આપણા શરીરમાંથી કચરો આપણે અકુદરતી ખાધું છે, અને ખાવાની માટે ડીએપી ખાતર, મોરસુ ખાતર, ઉરિયા ખાતર, પોટાશ, સલ્ફર ઘણા બધા ખાતરો આવી ગયા, એને માનવ જાતનો સત્યાનાશ કાઢી નાખ્યો। એટલે હવે આ ખાતર વાળું ખાડ અને 100 વર્ષ તંદુરસ્ત, મસ્ત અને જો આનંદમય જીવવું હોય તો કુદરતની જે સિસ્ટમ છે જેને કહેવાય 5 તત્વ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, 5 તત્વોનું શરીર બન્યું છે। તો 5 તત્વની સિસ્ટમ પ્રમાણે આપણે બેસું તો બધા રોગ નીકળી જશે। અમે લાખો, હજારો કેસ
ડાયાબિટીસ અમારી પાસે અત્યારે કેન્સરના કેસ ઝાઝા છે. અમે કેન્સર જડમૂળમાંથી કાઢી નાખી. ડાયાબિટીસ છે તો 15 દિવસમાં જડમૂળમાંથી નીકળી જાય. કરવાનું છે તમારે. અમારી તમને જે કુદરતી સિસ્ટમ આપી છે, કુદરતે જે 10 અવતાર થઈ ગયા, આપણા ઋષિમુનિઓ થઈ ગયા, સાધુ સંતો થઈ ગયા, એને બધા આ સિસ્ટમ આપી છે. આપણી પાણીની ઋષિથી માંડીને સરક ઋષિ સુધીના બધા લોકોએ આપણા આયુર્વેદ રચ્યા છે. અને આ બધી સિસ્ટમ આપણને ધોમ આપી છે. પણ આપણે સડી ગયા છે ઊંધા રવાડે. બર્ગર, પીઝા, પાઉં, વડા, પાર્લે, આ તે. હવે આ પાચન થતું નથી, પાચન નથી એટલે બહાર નથી નીકળતું એટલે એના બધા રોગ છે. એટલે એના માટે આ સિસ્ટમ અમે બધાને ફ્રીમાં આપી છે. કોઈ જાતનો ચાર્જ નથી, કોઈ જાતના પૈસા નથી. માનવ સેવા છે 2-5 મિનિટ એટલે ફ્રીમાં આપી છે. માનવ સેવા છે. મારું નામ છે ભગવાનભાઈ ચૌહાણ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9824858740. કોઈને જરૂર પડે, કોઈને તકલીફ હોય, મુશ્કેલી હોય તો મને તમારે ફોન કરવાનો. ફોનમાં મને અડધો કલાકનો ટાઈમ આપવાનો. અડધો કલાકના ટાઈમમાં હું આખું તમને સમજાવી દઉં શું કરવાનું છે, શું ખાવાનું છે, શું ખાવા પીવાનું તમે ચેન્જ કરી નાખશો એટલે શરીર અંદરથી સાફ થઈ જશે. અંદરથી સફાઈ થઈ જાય તો તમામ પ્રકારના રોગ નીકળી જાય. એટલે 100 વર્ષ સુધી નિરોગી રહી શકાય એવી આખી સિસ્ટમ છે. બરાબર છે? તો બીજું કઈ વિશેષ તમારે કઈ પ્રશ્ન છે ભાઈ? તમારો કઈ કાર્ડ આપો. તમારે કઈ પ્રશ્ન છે? હા, 1 મિનિટ. હા બોલો કાકા. 1 મિનિટ આપો. હાથમાં રાખો. બોલો. શરીર આખું દુખે? અચ્છા અચ્છા. તમારું કયું ગામ? દુદાણા ગામ છે. બરાબર છે. અને અહીંયા બાપાના દર્શન કરવા આવ્યા છો? સરસ. બીજું શું તકલીફ છે? રાત્રે ઊંઘ આવી જાય છે? ઝાડા સાફ આવી જાય છે? હા, અમારું કાર્ડ તમને હું આપીશ. 2 મિનિટ. હું મારું કાર્ડ તમને આપીશ અને કાર્ડમાં તમે મને ફોન કરશો એટલે હું ફોનમાં બધું સમજાવી દઈશ. મારો કોઈ ચાર્જ નથી, કોઈ પૈસા નથી. માનવ સેવા છે. કરવાનું છે તમારે. તમે કરશો તો જ રોગ મટશે. કારણ કે હું તમને સીધો તમે આકાના સાંભળો આકાના કાઢી નાખો તો નહીં થાય. મારી પાસે બધા કેન્સરના જે બધા રોગ છે એ અમે જડમૂળમાંથી કાઢી નાખીએ. બરાબર છે? તો જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. અસ્તુ.